જય જય દેવતાઓની જય થાવ બાપા જય જય સોમનાથ જય સોમનાથ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ વિષ્ણુ ભગવાનનો જય હો વિષ્ણુ ભગવાનનો જય હો અને દેવતાઓ બધા એવા છે આવી અને દેવતાઓ રાહ જોવે છે કે ક્યારે હવે બાર થાય અને બાર થાય અને કૃષ્ણ પરમાત્મા પધારે બધા દેવતાઓ ભગવાનના આગમનની રાહ જોવા લાગ્યા છે આ બાજુ બરાબર રાત્રિના 12 પોણા 12 ને 12 થયા છે અને પ્રભુ સૌથી પહેલા તો વસુદેવના મનમાં પ્રગટ થયા અને પછી તેજમય રૂપ ચતુર્ભુજ રૂપે પ્રભુ પ્રગટ થયા એકવાર જય જયકાર કરીએ બોલીએ ચતુર્ભુજ ભગવાન કી જય એને 4 હાથ હતા હાથમાં ગદા પદમ ચક્ર ધારણ કરેલા છે અને કારાગૃહમાં પ્રગટ થયા અને ત્યારે જોઈ અને દેવકી કેવા લાગી કે હે પ્રભુ તમે તો કીધું તું કે હું મેં બાળક થઈને આવ્યો છું ને તમે આ તો 4 ભુજા એ માણસના બાળકને 4 ભુજા ન હોય તો કે 2 હોય ભગવાન તમે 2 ભુજા દ્વિભુજાધારી થાવ અને માની વાત સાંભળીને ભગવાન દ્વિભુજ થયા છે તો કે હવે તો કે હજી બરાબર નહીં તો કે અમારે ત્યાં તો બાળક જન્મે એટલે એકદમ નવજાત શિશુ હોય તાજું જન્મેલું બાળક પણ અને ભગવાને માની વાત સાંભળી અને તાજું જન્મેલા બાળકનું રૂપ લીધું અને કે હવે તો કે હજે બાકી શું તો કે અમારે ત્યાં બાળક જન્મે એટલે રડે એ હરી તમે રડો અને બાળક રડવાનો જેવો અવાજ સંભળાણો અને જે ઓલા કારાગૃહની રક્ષા કરવા વાળા હતા ને બા ઈ કંસને કેવા જાય ઈ પેલા તો માયાને લીધે ઈ બધાય નિંદ્રાને આધીન થઈ ગયા બધાય હોઈ ગયા છે અને પછી બંને દંપતીએ કીધું કે હમણે કંસને ખબર પડશે આવી અને આ બાળકને મારે એના પહેલા કંઈક વ્યવસ્થા કરીએ તો કે હું તો કે આ કોટડીમાં એક આ હુંડલી છે ને એની અંદર હું તમને આ બાળક સુવડાવી